સાબરમતી શુદ્ધિકરણ અભિયાન આજે પૂરજોશમાં ચાલશે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હોમગાર્ડના 5000થી વધુ જવાનો તેમાં જોડાશે। સિવિલ ડિફેન્સના 700થી વધુ જવાનો આ સફાઈ અભિયાનમાં જોડાયા છે। આજના દિવસે સાબરમતીને સાફ કરવામાં વિશેષ સેવા તેઓ આપવાના છે। સાબરમતી રિવરફ્રન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી નદીને સાફ કરવાનું સ્વચ્છતા મહાઅભિયાન છેલ્લા 2 અઠવાડિયાથી શરૂ થયું છે, જેમાં જુદા જુદા તબક્કામાં અને ભાગોમાં નદીની સફાઈ હાથ ધરવામાં આવી છે। જે અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડે 4 બ્લોક અને પૂર્વ છેડે 5 બ્લોક પાડી જુદા જુદા ઝોન, વિભાગો, સામાજિક સંસ્થાઓ, NGO સહિતના લોકોના શ્રમદાનની લોકભાગીદારીથી હાલ નદીને સાફ કરવાની કામગીરી ચાલુ છે। સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં હોમગાર્ડના જવાનો છે તે જોડાયા છે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 1 મહિનાથી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન છે તે ચાલી રહ્યું છે, ત્યારે આજે 5000 જેટલા હોમગાર્ડના જવાનો છે તે આ સફાઈ અભિયાન છે તેમાં જોડાયા હતા। આ સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચેનો જે ભાગ છે ત્યાં હોમગાર્ડના જવાનો દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન છે તે કરવામાં આવ્યું હતું। મહત્ત્વનું છે કે અત્યાર સુધીમાં હજારો મેટ્રિક ટન કચરો છે તે સાબરમતી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી નદીની વાત કરવામાં આવે તો આ તમે જોઈ રહ્યા છો કે સરદાર બ્રિજ છે અને સરદાર બ્રિજથી વાસણા બેરેજ સુધીની જે નદી છે તેની હજી સુધી સ્વચ્છતા છે તે થઈ શકી નથી, કારણ કે આ જે પટ્ટો છે ત્યાં હજી પાણી ભરાયેલા છે અને પાણી ભરાયેલા હોવાને કારણે ત્યાં સ્વચ્છતા શક્ય નથી। ત્યારે આ જે વિસ્તાર છે તેની સ્વચ્છતા કેવી રીતે કોર્પોરેશન કરશે તે પણ મહત્ત્વનું રહેશે। આગામી ચોમાસું નજીક છે ત્યારે હજી કેટલા દિવસ આ સ્વચ્છતા અભિયાન ચાલશે તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા છે તે કરાઈ નથી। ત્યારે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 મહિનાથી વિવિધ સંસ્થાઓ, NGO અને જનભાગીદારીથી જે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં આજે હોમગાર્ડના જવાનોએ શ્રમદાન કરી અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પટિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।